एक जनो महात्मा पाए जाने के महात्मा जी, ए महात्मा जी हाँ बेटा बोल बेटा क्या है बच्चा, हिंदी बोलनी पड़ती, साधु बनना हिंदी बोलनी पड़ती है। क्या है बच्चा, ए महात्मा जी ये कई पड़ी की आपो ने, कैसी पड़ी की? महात्मा जी मारा घरना मारू कयूं करे ने एवी कई पड़ी की, ऐसी पड़ी की होती है ने, ऐसी होती तो मैं इधर होता। घर में घर तो न कहेवाय ने, झूंपड़ी में कही आप हालो ने, चोरी थी 83,000 रुपया गया। मारे कंडोळा में एक देव भगत रहता, हम तो गुजरी गया देव भगत, इन पासे साधो गया एक भगत मारा घर में चोरी थई, हाँ हूँ लई गया मारा 83,000 रुपया, आखी जिंदगी में टीप हूँ भेरा कर्या था मागी भीखी, ई लई गया। देव भगत के दो सांभळजो शब्दो, देव भगत के साधु ने पैसा कोण दई जाए, जेन पर वधारे होय दई जाए ने, घटता होय तो न देवावे, क्या जेन पर वधारे होय दई जाए। हाँ जेन पर वधारे था तने दई गया, तने जेन जोता ते लई गया, तारा मारा बापनु गयुं हूँ। देव भगत एवा हता, आप मजा हाँ आदमी घरे खावा बैठो तो बाई माने रसोई बनावी, भगवान जाने हूँ थयूं, रोटली के दाजेली एटले आम रोटली में थाली में घा कर्यो, हज भूखना पेटनी कोई दी हारू रांधीने खवराव्युं नहीं, आम ने तेम ने करता करता ત્યાં સુધી વાંધો નહોતો, ત્યાંથી ઉપડ્યો, મેં ગિરનારમાં ચલા જાઉંગા, હિન્દી ઉપાડી, એ મેં ગિરનારમાં ચલા જાઉંગા કીધું ને બાઈએ રવાડા દોટમાં કે ઉપાડ ઉઠ ઊભો થા, ઉપાડી આમ આવ્યું જુનાગઢ જા, 13 વર્ષથી આ મૂલ કરીને ખવડાવું ને ગિરનારનો દીકરો થયો હતી, અને હાઈસન હાલતો થયો, બાઈને થયું મરી ગયો, હાઈસન વિયો જાય, ગમે તો બાઈ માણા ને આડી ફરી હો ડેલીએ બિચારી છેડો પાથરીને કહે મારા છોકરાનું ઢાંકણું છો, મારા છોકરા ઉઘાડા થઈ જાય, મારા છોકરા નબાપિયા કહેવાય, તું ગમે એવો છો, હું તો રાંધીને ખવડાવે, સારું રાંધીને ખવડાવે, પણ તું ઢાંકીને બેઠો તો રે डेली के भरतश्री जब साधु हुआ तो पिंगला ने कुछ नहीं कहा था। भरतश्री जब साधु हुआ था तो पिंगला ने कुछ नहीं कहा था। पसे बाई थी रहवानो એટલે बोली कि भरतश्री 92 लाख माड़વો મૂકીને બાવો થયો તો તું 22,000 કરોડ મૂકીને બાવો થા, મથી ભરતશ્રી જેટલું રાઈટ પતારું મન પડે ન્યા જા। ભણના દીકરા દાંતે મારો હરી નથી, ભરતશ્રીના દાખલા ક્યાં દે? આવા લોભિયા બેઈમાણ એમાં દીકરી કારી જુવાન થઈ અને વિચારે કર્યો કે હવે જમાઈ ગોતવો જોહે, એની ચિંતા થઈ। કુદરત હવનો છે ને જુવાની કારી મરી ગઈ, કારી ગુજરી ગઈ। વાહે જે કાંઈ છોકરા જમાડવા હતા એ જમાડ્યા, છૂટ્યા। ગામના ગોરને એમ છે મરી ગયા, કોઈ ધન ખરું કારી વાહે કંઈ કર્યું નહીં। મેં દી ભાભો વાડીએ જાય, ડોહી બાજુ બેહવા ગઈ, સાનો મુનો ગોર ડેલીમાં ઘરી ગયો, હિંડોરે એમ કે ડોહી બેહીને આવી, અરે ગોર બાપા તમે ડેલીમાં કઈ આવી ગયા? કે મારા અમે સીધે સીધા આવીએ, ડેલીમાં જ ન આવીએ, ડાયરેક્ટ એન્ટ્રી। ડાયરેક્ટ એન્ટ્રી કે કેમ કે હું સ્વર્ગમાંથી આવું। હે બાપા સ્વર્ગમાંથી આવો? કે હા કેમ? કે તમારી કારી ભેરી થઈ હતી। કે બાબા અમારે કાર્યે કંઈ કીધું, અરે માડી ત્યાંથી પડતા પડતા અહીં આવે તો આપણે હડકા ઠાર નાખી, ટાઢ ત્યાં કેટલી લાગતી હોય। તમારી કારી પાસે કાંઈ ઓઢવા નમરે બિચારી ઠૂઠવાઈને બેહે, દોહી એક ધાબરો દીધો। બીજું કાંઈ કે આપણે લગ્ન હોય ને ન્યાય દેવતાઓ ત્યાં લગ્ન થતા હોય, કારી બિચારી કંઈ વધામણું કરવાનું નમરે ક્યાંય ખાવા જાતી નથી, દોહીએ રૂપિયા દીધા, 5,000 રૂપિયા। બાપા બીજું કાંઈ કે દેવતાઓની બાઈઓ હારા હારા ઘરેણા પહેરી નીકળે, કાની કારી બિસાડી અડવે કાને કાંઈ કાનની વાત આવી ને તે વાત કદા આ તો હરોઠિયા દાયરો છે ને આપણે પહેરતા હોય ઘરેણા, મારી વાત સમજાય ને બધે ત્યાં સમજાય નહીં। ભોળદર મારી રામકથા, અને એમાં ચોરની બીક લાગે, રાતે પ્રોગ્રામ હોય તો ચોર
એટલે રોન ફરવાની. તમે રોન કહો ને, જુવાનડા બધા ફરે, પરિયાણ કરે, રોન ફરવાની. કોઈ કે 2 વાગ્યા સુધી, કોઈ કે 3 વાગ્યા સુધી, કોઈ કીધું 4 વાગ્યા સુધી, કોઈ કીધું 5 વાગ્યા સુધી રોન ફરો ને. કે કેમ? કે બાઈ વેઢલા વેઢલા પહેર્યા હોય ને ભેહું દોવા જતી હોય તો બીક જેવું ન લાગે. હરદા પટેલ, હરદા મામા ભેડા, એની અટક ભેડા હતી. હરદા મામા કહે એ કે તો 2 વાગ્યા સુધી ફરજો. કેમ? કે વેઢલા વર્યું તો છે 9 વાગે, કાન ટોટલી જ વેલ્યું જાય. વેઢલાને તેવડથી ક્યાં વેલ્યું એ કે જાય. આ હાસ્યના બધા ઘર અને આ મોજ છે. કારીની પાસે બિસાડી પાસે કે કઈ કાનમાં વેઠલા બેઠલા નંબરે ડોહીએ ખોબો ઘરે નું દીધું, પોટનું વારી ગોરબાપો નીકળી ગયો. ભાભો વાડીએથી આવ્યો, ડોહી હરખાઈ કોઈ પાર નહીં. કે એટલી બધી તું હરખા હું કરવા? કે સ્વર્ગમાંથી ગોરબાપા આવ્યા હતા. હા, પછી એ કે કારીને હમાતાર દીધા, કે એને ભરે કારીને હમાતી દીધા, તે કાંઈ નથી દીધું નહીં. એ કે મેં ખોબો ખોનું દીધું, 5,000 રૂપિયા દીધા, મજૂર હિસાબી તમે લઈ ગયા તા, નકર તો વધારે દેત. એક તમારો ધાબરો દીધો. એ કે ગોર ગયો કેમનો? એ કે આમ ગયો અને ભાભો છે ઘોડી લઈને વાહે. એ મોર ગોર વાહે ભાભો, અને ગોરને નક્કી થઈ ગયું આટલી ઘોડી આવે એ કારીના બાપની જ આવતી હોય, બીજું કોઈ ન હોય. એ ગોર ચડી ગયો બદલે ભાભો હેઠા આવીને ગયા, હેઠો ઉતાર કે તારો બાપ આવે તો ન ઉતરું, હેઠો ઉતાર કે ન ઉતરું. ભાભો ખીજનો માર્યો, ઘોડેથી હેઠો ઉતર્યો, થડે થઈને વડલે ચડ્યો. એ બાપો જેવો થડે થઈને વડલે ચડ્યો ને એવો એલો ગોર બહુ હોશિયારથી વડવાએથી લટકીને ઘોડીમાં જ બેઠો. અને પછી એડી મારીને ધુમાપડ બાગડડા ઘોડી ઉપડી. ભાભો વડલાને ડાયરેક્ટ બેઠો બેઠો કે ઘોડી કાઢીને કાપડામાં દીધી, ઘોડી કાઢીને કાપડામાં દીધી, ઘોડી કાઢીને કાપડામાં દીધી. એ મારો બાપો લ્યો આયર કન્યા છાત્રાલયનું પટાંગણ છે. દર વર્ષે આવો સુંદર મજાનો સ્નેહ મિલન થાય. આમાં દાતાઓ પોતાની લાઈનમાં લખાશે. હજી હું કહું એ જેટલું દેવાય એટલું દેજો, નકર જાહે કાઢીને કાપડામાં ખોટું ભેરું કરીને બેઠા દેજો મારા. હા દેજો. હા, સ્તુતિની 2 કડી કહી અને પછી આપણે કહીએ કે ચા પાણીનો જે કંઈ ઇન્ટરવલ નાખવો હોય એ વિપુલભાઈને કહું નાખશું. અને ભજનો ગીતો ફરી મામા પાસેથી આપણે કંઈ સાંભળશું. પણ ખૂબ જ પ્રખ્યાત થયેલી એક સ્તુતિ મને ફરમાઈશ છે. ત્યારે કે 9 લાખાઈ લો બળી જાડીયું ભેળિયું મોડીયું મઠડે રાસ રમે. 9 લાખાઈ લો બળી જાડીયું ભેળિયું મોડીયું મઠડે રાસ રમે. મળીયું મોણીએ રાસ તમે મારી કાકણીયા ધરે રાસ રમે. ઓડી કાળી કાંબળિયું લાલ ધબળિયું ફૂલ છબળિયું સિર પરે હય હે મહાસળિયું માણેક મઠિયું જડિયું તે ધરે પગન પુર કડલા કામિયું સોભિયું હે મની પોતિયું હાથ પરે. 9 લાખાઈ લો બળી જાડીયું 9 લાખાઈ લો બળી જાડીયું ભેળિયું મોડીયું મઠડે રાસ રમે. મળીયું મોણીએ રાસ રમે. મારી કાકણીયા ધરે રાસ. જાડીયું જેમ રમે તેને ગીત જાડીયું આભ કપાડીયું પડી ભેડિયા વાડીયું જેમ ભમે પર હેમન તોડીયું પાડીયું તાડીયું ગાડીયું જાડીયું નખ કદે 9 લાખાઈ લો બળી જાડીયું 9 લાખાઈ લો બળી જાડીયું ભેડિયું મળીયું મઠડે રાસ રમે. મળીયું મોણીએ રાસ રમે.
નાગલ કાગલ રાજલ મોગલ પિથળ બાઈ મળી એમાં કરણી જીવણી બાલવી બલાડ પુટ ભવાની સાત ભળી મળી પુટ ભવાની સાત મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પિથળ બાઈ મળી એમાં કરણી જીવણી બાલવી બલાડ મળી પુટ ભવાની સાત ભળી વળી વિપડી દેવલ ઓલવર વળી ખમા ખમા ખોડી યાર ભમે નવલા ખાઈલો વળી જાડીયો નવલા ખાઈલો વળી જાડીયો ગળીયો મળીયો મટડે રાત ગમે મળીયો મોણીએ રાત ગમે મારી મા ભગવતીની સ્તુતિ પછી તેરાને